અમે છે ને અમે એકબીજાને અમારું નામ પાડેલા છે. બહુ કહેવાય નહીં કાકાનું, પછી કામ કરવું પડે રોવા માંડી. તો કેમ છે મિત્રો, મારા ન્યૂ બ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. આજે ડાયરેક્ટ હું ગાડીએથી બ્લોગ ચાલુ કરું છું, કેમ કે હું જાઉં છું અત્યારે પોસ્ટ ઓફિસે. મારું કંઈક પાર્સલ આવ્યું છે ને, તો ત્યાં એવું છે કે ક્યાં છે એમ, ત્યાંથી પછી હું વહી જઈ શોપે. અને કિંજલ અત્યારે છે ને 10 વાગ્યા છે ને, અત્યારમાં કંઈક ગામમાં ગઈ છે, રસ્તા મળે ને તો મેળવું. મારું કામ પતાવીને શોપ પર જ વહી આવ્યો. હવે કિંજલ કંઈ રસ્તામાં મળી નહીં, એની ફ્રેન્ડ સાથે ગઈ છે ગામમાં બજારમાં. હમણાં આવે તો તમને મેળવીશ. હજી તો 10:30 જ થયા છે લગભગ. એ ડાયરેક્ટ ઘરે વહી ગયા છે, પછી મોડેકથી આવશે. આવો શેઠ, આવો આવો માલકીન, બેસો તમારી જગ્યાએ બેસો. તમારું સાટું બધું સાફ કરીને રાખીશું. કેટલા વાગ્યા? એટલે દવાખાને. કેટલા વાગ્યા? 3:30. 2 કેટલા? 2 વાગ્યા. તો 2 બગડે 2 ને તગડે 3 થાય. કેમ પાણી ઢોળાનું એટલું બધું? અંદર ધોવાનું શું? આ જો 2 બોટલ ખાલી કરીને આવી રસ્તામાં. આ બોટલ એ તૂટલી શાંતિ. આ ઢાંકણું ખુલ્લું છે. ધંધા જો તારા હારા છે કા? થેલી આખી પલાળી. આ થેલી ઠીક, તું ટેબલ પલાળે લૂસ જે તું. આ ગાભા એટલે જ દસ ઘરેથી. અત્યારે લૂસવાનું એમ તને ખબર હતી કે ઢોળાવાનું છે પાણી? કર્યા ને ગાંડા કાઢ્યા ને. 2 બોટલ લાવી પણ 2 અડધી ખાલી કરીને આવી. હું પીશું હવે પાણી? મારું માથું. હા, મને અત્યારે ભૂખ લાગી છે. હું ઘરેથી કંઈ લાવ્યો નથી ને, તો મારી માટે મેં ઝોમેટો કર્યો છે, તો કિંજલને મોકલી લેવા માટે. ઠેઠ બહાર ન જવાનું, આપી જશે અંદર. ઠેર અચ્છા, તો કિંજલ લઈ લીધું. ઓકે, શું કરવું? હું ઘરેથી ટિફિન લઈને આવું ને તો બધું ઠરી જાય છે, મને આ ન ભાવે. મેં કીધું હાલ છે, હું ઘરે જઈને ખાઈ. આમે 4 વાગી ગયા ને, 4 વાગે ધીમે ધીમે એમ છું કે હવે ભૂખ લાગીને કંઈક મંગાવવું પડશે. તો હળુક દઈને ઝોમેટો થઈ જાય. દરરોજ છે ને 4 વાગે ને ખાવાનું યાદ આવે. ભલે બપોરે ખાધું હોય તોય. હા બાબાને થોડુંક એવું છે, ખાઈ લઉં. થોડુંક નથી, તન ભટુરે છે અંદર. થોડુંક જુઠ્ઠું બોલ્યા. છોલે ભટુરે ભાવે ને તે મેં મંગાવ્યા મારી માટે. હાવ જુઠ્ઠું બોલ્યા રાખે ને. કિંજલ તો ઠૂસીને ખાઈને આવે. હું કાઈ ઠૂસીને ખાઈને નથી આવી, ગામમાં ગઈ તડકાની. તમે કેવાનું આયા તો તું એક ઝાપટ મારીને તો. સાગર બાબા તમે કેવાનું ને વોટ ઇઝ યોર? તમે હું પણ ધીમું બોલ ને, કાન ગાજી ગયા ઉપર કોક ઝા. હેલો વોટ ઇઝ યોર? તમે બોલવાનું. હું ખાઈ લો, તારા કોણ લવ કરે? હાલો મિત્રો ખાવા. હા મિત્રો, એને ખાઈ લેવા દે, નકર એની પાસે બોલ ને, નકર ઈ પાછો પડી જાશે. ઈ પાછો છે ને આલગોટિયા ખાઈ જાશે. ધીમું બોલજે, આરામ કર. ધીમું નહીં બોલાય, લાઉડ સ્પીકર તો ફાસ્ટ જ રહેશે. તારે કોણ માથાકૂટ કરે? હાલ હું ખાઈ લઉં. ખાઈ લે, નકર તું પાછો પડી જાય. હા, તો મેં ખાઈ લીધું છે મસ્ત. અને કિંજલ મારે છે દુકાને પોતા, કચરા પોતા કરે છે કિંજલ. કા કિંજલ ઓય બોલ તો ખરા કે કઈ નથી બોલવાનું. લે જલ્દી બોલ, માર ગેમ ચાલુ છે પછી ફ્રી હા તો ફાયર. ગેમ રમ ને, તને કોણ ગેમ કહે? એ હા બોલ. હારું ને? સારું જ હોય, અમને કઈ ન હોય. હા, પોતા મારવા પડે એટલે. હા કોઈ કઈ બોલા મારવા પડે. હા. આળસુ તું કેટલો સહી હમણાં કો? શોપે આવી છે હસ્તી ને, જો કેવું રણ વિખર કરી નાખ્યું દુકાને. વિખવા આવે છે તું બધું સરખું કરીને જાજો. હું તો આમ ન બોલું. કાંઈ નહીં, તાર બેન આગળ કરાવીશ કિંજલ આગળ. ઈ જ નહીં કરે. અત્યારે હું દુકાનની બહાર આવ્યો તો આમ આટો મારવા. તો આ જો કેમ છે ભાઈબંધ? પડીકું આવ્યું એમ ને? 8 તારીખ હાય કરી દે આમાં. 8 તારીખ આટો મારવો તારે નો કાંઈ પડી જાય પછી મરાવી આટો. હાલ દુકાને આવું. હાલ આજા. હાલ મૂડ નથી નગર તો આવે દુકાન. પાણી નથી પીવું? આપું? હાલ પાણી ને ખાવું હો ભાઈ, મોત છે. એ કિંજલ આવી ગઈ, બહાર ગઈ હતી. આ હસ્તી ઓલું આ શું કહેવાય? ઈ જેવો જો. યાલો. પેપર. આ ઢગલો આ ખીજાત કરે ને. હાલો. મારી બેન છે. કાંઈ વાંધો નહીં. હાલ
ચોપડા મળે. અત્યારે અમે લોકો જઈએ છીએ હસ્તીની ગાડીની બેટરી ચેન્જ કરાવવા. અમે આવી ગયા છીએ બેટરી ચેન્જ કરાવવા. ખબર નહીં બે ધડ કરે છે કા. હવે બેટરી ચેન્જ કરાવજો. કેટલા મસ્ત મસ્ત નવા મોડેલ આવ્યા છે. તો ચાલો બેટરી ચેન્જ કરાવી લઈએ પછી પાછા તમને મળીએ. બેટરી ચેન્જ થઈ ગઈ છે, હવે જાય છે હસ્તી ઘરે. લાવ હાલો આપણે શોરૂમે જઈએ ને હવે. હાઈ કરી નાખ્યું. ડન પછી કેવું ન પડે. ચાર્જિંગ 52% છે એમાં. હાલો હવે અમે જઈએ શોપે. આવું તો અમારે શોપે, પણ આને પાણીપુરી ખાવી. પાણીપુરી ખાઈ લો, જાઓ છોકરાઓ. જલ નહીં નથી ખાવાની ને મારે નથી ખાવાનું. આ તો મોટી ભૂખ થઈ. પાણીપુરી બ્લોગ બનાવે કિંજલ. અમારી હે. દરરોજ પાણીપુરી બ્લોગ બનાવે કિંજલ. દરરોજ પાણીપુરી બ્લોગ ન હોય. હા ખાવા પાણીપુરી ની ખાઈ લીધું છે હસ્તીને એ ગયા. હા વિડીયો. તો હવે અમે લોકો દુકાને નહીં પણ અમારા સોફાના કવર છે ને લેવા જ આવી છે. શું કે નકરી ખા ઘરે પાડો. દરરોજ પાણીપુરી. એ તો હસ્તીને ખાવી હતી ને એટલે આવ્યા કા. પહોંચી ગયા છવી અમે અમારા સોફાના કવર લેવા. શોપે જવું છે પણ જવાતું જ નથી. આ હજી વાત કરે છે એમ દીદી સાથે કે આ બાજુ બુક સ્ટોલ છે ને તે ચોપડા લેવા છે ને એટલે આ લઈ લઈએ. હાલો આપણે કવર. અમારી વસ્તુ આવી ગઈ છે. હવે અમે જઈશું રાધા રાણી ફેશને. અમે આવી ગયા શોપે. કિંજલ આ રહી અમારો ભાઈબંધ. પાણી બાળીને કુરકુરિયા હે. હાલો અમારા સોફાના કવરે આવી ગયા છે. હવે દુકાને થોડુંક ધ્યાન દેજો મહેરબાની કરીને. રખડ તઈ બિચારા કસ્ટમર તો અહીંયા દો તો હું રખડ. હા બિચારા કોઈ કસ્ટમર આવીને વહી જાય. આ ખોલ ને. જિંદગી જીવે છો તો એક હાથે વ્લોગ બનાવું કનુડા. તો જોવો અમે જે લેવા ગયા હતા ને બતાવી. જો અમે આ બનાવવા દીધા હતા. મારા ઘરના સોફાના કવર છે. આ અમારા ઘરના સોફાના કવર છે. અમારા ઘરના સોફાના કવર છે. હું છે ને હમણાં ઘરે જઈને એટલે તમને બતાવીશ. અમે સોફે લગાડવીને થઈ 2 સાઈડ કવર હે ને. એ જાને ભાઈ તું હવે એમ નો કહેવાય કનુ. લોન પીટું એવું નો કહેવાય. વ્લોગ બનાવીને તો એ બહુ બોલવાનું નહીં હો ને. વિડીયો બનાવતો હોય ને એટલે તારો અવાજ આવે હો ને. બાય બાય. રાધે રાધે. બાય. કાલ આવજો હો ને. કાલ આવજે. બતાય એમ કે છે હું બતાવું. ઈ તું હું કહી કાઈ નહીં. ટાટા. કાલે હો. નથી પાણી. પાણી ખાલી થઈ ગયું. આપ્યું તું એકવાર બોટલ કેમ એક કે આવ્યો. ચાલ લઈ આવી બોટલ પાછી. આ કોનું સમજે ને. પણ દરરોજ આવું કર. એ ટાટા બાય બાય જાઓ બાય બાય એ સમજતો નથી. બાય બાય મને બાય બાય હાલો હાલો બાય બાય કિંજલ જાય ને એટલે ભાગે. કિંજલ જાય ને એટલે ભાગે. હા ગાંડી સો. તું ગાંડો સો. સારો છે બિચારો, એને એવું ન કરાય. લઈ શકાય. હંકેલીન મેક દે હવે. તાર ઘરે લઈ શકાય. હંકેલીન મેક દે. કામ કરવું પડે રોવા માંડી. દીવાબત્તી કરવાના છે કે દીવાબત્તી કરવાની બહુ કરું જ છું. માચીસ નથી જોડતું. વોટ ઇઝ માચિસ? માચીસ આગ लगाने के लिए? નહીં દીવાબત્તી કરવા માટે માચીસ ગોત દે ને કનુ યાર. मैं અહીંયા કર મૂક્યું તું. તારા કામ એ કહી દે જો આ નીચે બાડો કોને કહી જો બાડો. તમે કહેવાનું નથી કીધું તને. બાડા કોને કહી તમને? આ બાજુ થોડોક આવે જો. આજ બસ કેમેરામાં ઓલું થઈ જશે ડસ્ટ કનું. કાઈ નથી થયું. અંકેલ નાખ ને ત્યાં હું દીવાબત્તી કરું. આમ જો મને કવર બધા માટે આ બધું ખોલીને બેઠો. હવે એને હંકેલવાનું આમ કાઈ મને કે હવે તું સંકેલ. હું કેટલું કરું? હું હવારની બહાર છું, થાકી ગઈ છું. એ સમજતો નથી. કેટલા 10 વાગ્યાની બહાર છું કે હું હવારના દુકાનના કપડા હંકેલું. હાવ જુઠ્ઠું બોલે. 1 નંબરનો જુઠ્ઠો. હું મારી ફ્રેન્ડની યારે ગામમાં ગઈ હતી હમણાં. તો ખબર નહીં પીઠછલા એવું ગમી ગયું છે ને. દરરોજ પીઠછલામાં જવું પડે. ઈ તો તારે ઓલો બૂટ લેવા ગઈ હતી ને આજ. હા બૂટ ન કહેવાય, શૂઝ કહેવાય. શૂઝ કે લેવા. આમાં થોડુંક એકચ્યુઅલીમાં લેંગ્વેજ થોડી પ્રોફેશનાલિટીમાં હવે કન્વર્ટ કરી નાખશું. અત્યારે જેવું છે એવું રાગે ચાલે છે. ઓકે હાલ હું દીવાબત્તી કરી લઉં પછી વ્લોગ કન્ટિન્યુ કર. આપણે તે દિવસે હું દીવાબત્તી કરતો તો એ બતાવતો હતો ને આજે એ દીવાબત્તી કરે ને આપણે જોવાનું. સરખા કરજો. હેલો બહુ બોલાવાય ને નકર પછી જો ખીચાય.
આવું કરે. મને કેટલી વાર આખા દીમાં ખીજાય, કેટલી વાર મારી લે, કેટલી વાર ચીતિયા પર લે, પછી હું બોલ બોલ ન બોલ, પછી હું કંઈક કહું ને આવી રીતે દીવા બંધ કરે. આપણે બહુ ન્યા ન જવાય ને ખીજાય પછી, એટલે હું છે ને આ બાજુ વહી આવું. હું છે એ હું મારા મિત્રો જોડે વાત કરું છું. શું છે તારે બોલ? તું દીવાબત્તી કરીને પણ હું તો મારા મિત્રોને કહું છું કે કેવો વ્લોગ બનાવવાનો. એને મિત્ર હા એમ તમે કન્ટિન્યુ ભગવાનને યાદ કરો. હું પછી જો સાગર ને છે આલે આરતી આમાં પડશે આરતી. જય માતાજી. કાલે લો હા વયો ગયો જો. કાલે છે ને તાર માટે સરપ્રાઈઝ છે. આમ હું છે ને અલગ બ્લોગ બનાવવાની છે કાલે. એકલી બનાવવાની છે બ્લોગ? એકલી બનાવવાની છે. બનાવજે, આપણને કઈ પ્રોબ્લેમ નથી. મારે એક દી આરામ. પણ તું જો બ્લોગ આમ જોઈશ ને ચોકી જઈશ. કાલે જોશું. કાલે કિંજલના વ્લોગ તમને ગમે છે કે નહીં કોમેન્ટ કરજો. બડ કર્યા રાખે, મને કંટાળો આવે. કાલે છે ને વ્લોગ બનાવવાનો છે, એટલે પરમ દિવસે તમારા YouTube માં આવી જશે, જોઈ લેજો. કિંજલ બળબડ કરે, કંટાળો ન થાવતો ને. તું બડબડ કર ને એનો કંટાળો આવે. તો કિંજલે છે ને હું ઢોળ્યું તું? ગોટલી ઢોળી હતી ગાંડી. કાંઈ ખબર નથી પડતી, ખાતા ઢોળતા આવડે છે નકરું. આ હંકેલ ને કેટલી વાર કેવું, ક્યારનું કીધું છે તને કામ આપ્યું? હંકેલા મેડા જલ્દી હે હું કર લઈ તું જોઈ લઈશ. તમ તાર વાંધો નહીં તારું. हम और हमारे पब्लिक हम साथ है, तुम देख लेना, जो करना है वो कर लेना. ડાયલોગ બાજી રહેવા દે. હવે જો 8 વાગવા આવ્યા છે, અમારે પાછું હવે ઘરે જવું છે. આ કિંજલ છે ને સમજતી નથી. હું કે આ હરખું હાલ ફટાફટ કહીને હું કે આ બકા મસ્તી ને હાલો જલ્દી. પૂતું જલ્દી હાલ નીકળવાનું. હું હા કવર ઘરે જાવ જલ્દી. કોના કવર છે? જેના હોય એના. તારા છે, હાલ જલ્દી હંકેલો. તારા હંકેલવાના છે એટલે તારા. પૂતું છો ને? નહીં ગાંધી. અમે છે ને અમે એકબીજાને અમાર નામ પાડેલા છે. બહુ કહેવાય નહીં કાકાનું પછી. મારું નામ તો કિંજલ છે હો. હા ઓકે કિંજલ છે. મારી મમ્મીએ માર ફઈયે મારું નામ કિંજલ જ પાડ્યું. પૂતું ઈ કોણ? તો ચાલો હવે અમે લોકો ઘરે જઈએ. ઘરે જઈને જમી કારવીને ફ્રી થાશું, પછી આ વ્લોગને એડિટ કરશું, પછી હોઈ જાવ, પછી કાલે નવા વ્લોગમાં મળશું. તો હવે 8 ઉપર થઈ ગઈ છે. અમારે આ કામ કરતાં કરતાં કસ્ટમર હતા, એટલે કસ્ટમર હેન્ડલ કરતા હતા. તો હવે હું ને કિંજલ જઈએ છીએ ઘરે. તો તમે નવા હો તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. બધું કે ક્યાંથી બોલું કઈ સમજાડો નહીં. તો તમે નવા હો તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, પછી શેર કરો. ચાલે ગઈ. બાય બાય.